છોટાઉદેપુરની દીકરીને ન્યાય, ધોરણ 10માં નાપાસ, હવે પાસ જાહેર કરાઈ। ગુજરાતના શિક્ષણ વિભાગે છોટાઉદેપુર જિલ્લાની નસવાડી વિસ્તારની વિદ્યાર્થીને અંકિશાબેન પરમારને ન્યાય આપી તેના શૈક્ષણિક ભવિષ્યને સુરક્ષિત કર્યું છે। ધોરણ 10ની પરીક્ષામાં બેઠક નંબરની ગેરસમજના કારણે અંકિશાબેનને ગેરહાજર ગણી નાપાસ જાહેર કરાઈ હતી, જેનાથી તેનું ભવિષ્ય સંકટમાં મુકાયું હતું। રાજ્ય સરકારની સંવેદનશીલ અને ન્યાયસંગત કાર્યવાહીથી અંકિશાબેનને ધોરણ 10માં પાસ જાહેર કરવામાં આવી અને ખંડ નિરીક્ષકને જવાબદાર ગણી નોટિસ ફટકારવામાં આવી। ઘટનાની વિગતો અનુસાર અંકિશાબેન પરમારે પોતાના બેઠક નંબર 73ના બદલે ભૂલથી બેઠક નંબર 71 પર બેસીને સંપૂર્ણ પરીક્ષા આપી હતી। આ ભૂલના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર દર્શાવી નાપાસ જાહેર કરાઈ, જેનાથી તે અને તેનો પરિવાર નિરાશ થયો। આ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા તેમણે માનવીય દ્રષ્ટિકોણથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની તાત્કાલિક તપાસ કરી વિદ્યાર્થીનીને ન્યાય આપવા સૂચના આપી। મંત્રી પાનસેરિયાના આદેશ પર શિક્ષણ બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી DEOએ ઝડપી તપાસ હાથ ધરી। તપાસમાં જાણવા મળ્યું કે અંકિશાબેને તમામ પેપરો યોગ્ય રીતે આપ્યા હતા, પરંતુ બેઠક નંબરની ભૂલના કારણે તેનું પરિણામ ખોટું દર્શાવાયું। બોર્ડે તેના તમામ પેપરોની ચકાસણી કરી અને અંકિશાબેનને ધોરણ 10માં પાસ જાહેર કરી। મંત્રી પાનસેરિયાએ પોતે અંકિશાબેનનું સાચું પરિણામ હસ્તે આપી તેના ધોરણ 11માં પ્રવેશ માટેની તમામ પ્રક્રિયાઓ સરળ બનાવવાની વ્યવસ્થા કરી। આ ઘટનામાં જવાબદાર ખંડ નિરીક્ષકને DEO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। મંત્રી પાનસેરિયાએ આવી ભૂલો ભવિષ્યમાં ના થાય તે માટે કડક તકેદારી રાખવા અધિકારીઓને સૂચના આપી। આ નિર્ણય રાજ્ય સરકારના વિદ્યાર્થીઓ પ્રત્યેની સંવેદનશીલતા અને શિક્ષણ ક્ષેત્રે ન્યાયસંગત અભિગમોનો પુરાવો છે। અંકિશાબેન અને તેના પરિવારે ઝડપી ન્યાય અને શૈક્ષણિક ભવિષ્ય સુરક્ષિત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। આ ઘટના અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે। અલ્લાહ રકા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।